નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અને આપની સાથે હું છું દીપિકા. હું છું આપની સાથે ભાવિકા. ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત તો 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. એટલે કે રાજ્યના 90% વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામવાનો છે. ગામથી લઈને શહેર સુધી, નગરપાલિકાથી મહાનગરપાલિકા સુધી અને હવે નિર્ણય જનતાના હાથમાં છે. વિકાસના દાવા અને વાયદાઓ, રાજકીય આરોપ પ્રત્યારોપ અને શબ્દોનો શસ્ત્ર પ્રહાર, ચૂંટણીનો ગરમાવો હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું આ વખતે મતદારો કામ પર મત આપશે કે પછી ફરી એકવાર વચનોની રાજનીતિ જીતશે? તેને લઈને સવાલો અનેક છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નિવેદનબાજી શરૂ થઈ ચૂક્યા છે અને આવા નિવેદનમાં શબ્દોની કોઈ જ મર્યાદા રહી નથી. થોડાક દિવસોથી અનેક નિવેદનો સામે આવ્યા છે અને આ નિવેદનોમાં હવે જાણે શબ્દની કોઈ જ મર્યાદા નથી રહી. ત્યારે સવાલ એ છે કે શું આ શબ્દ યુદ્ધ માઇન્ડ ગેમ છે કે મતદારોને પ્રભાવિત કરવાની આ ગેમ છે? શું આ શબ્દોનો શસ્ત્ર પ્રહાર મતદારોને ભડકાવવાનો એક પ્લાન છે? આ મુદ્દે આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું. સૌથી પહેલા ભાવિકા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેની પહેલા જ આ નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે, એટલે કે રાજનીતિમાં હવે શબ્દો હવે માઇન્ડ ગેમ બનતા જઈ રહ્યા છે. બિલકુલ, આક્ષેપ પ્રત્યે આક્ષેપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા. જી હા, કિરીટ પટેલના વખાણ કરવા અંગે હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી. કિરીટ પટેલે ભાજપ સરકારે કરેલો પાટણનો વિકાસ ગમ્યો. એક ટીમ પાટણ તરીકે સરકાર સાથે કાર્ય કરે છે. ગઈકાલે તેઓ ટીમ પાટણ તરીકે જોડાયા હતા. કિરીટભાઈએ પાટણ બસપોર્ટનો વિકાસ જોયો. હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે પાટણમાં ભાજપની ટીમ પણ સારું કામ કરી રહી છે. એટલે આ પ્રકારે હર્ષભાઈ સંઘવીએ કિરીટ પટેલના વખાણ કર્યા છે. ત્યારે કિરીટ પટેલના વખાણને લઈને શું કહ્યું છે, આવો તે પણ સાંભળીએ. મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસપોર્ટ જરૂરથી જોજો. ખૂબ અદ્ભુત બનાવેલું છે અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનો એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું. અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રીના વખાણ કર્યા છે. પાટણ બસ સ્ટેન્ડ લોકાર્પણ અવસરે ડેપ્યુટી સીએમએ જે આમંત્રણ આપ્યું તેને લઈને તેમણે વખાણ કર્યા છે. કિરીટ પટેલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી છે અને આ સાથે જ પેજ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રીના વખાણ કર્યા છે. પાટણના બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે તેમને ત્યાં ઉપસ્થિત રહેવાનો જે અવસર મળ્યો અને જે આ પાટણનો વિકાસ થઈ રહ્યો છે તેને લઈને નાયબ મુખ્યમંત્રીના વખાણ કર્યા છે અને આ લોકાર્પણ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહ્યા. ઐતિહાસિક ક્ષણ ગણવામાં આવી છે અને આ હાજરીમાં તેઓ ઉપસ્થિત રહ્યા તેને લઈને પણ તેમણે વખાણ કર્યા છે. પાટણનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેને લઈને અમે સતત કટિબદ્ધ છીએ તેવું કિરીટ પટેલે નિવેદન આપ્યું છે. નવા બસ સ્ટેશનમાં લોકોને વધુ સુરક્ષા સગવડતા મળશે તેવું પણ કિરીટ પટેલે કહ્યું છે. બિલકુલ, એક તરફ કિરીટ પટેલ પણ વખાણ કરી રહ્યા છે હર્ષભાઈ સંઘવીના વિકાસના. ત્યારે કિરીટ પટેલ શું કહ્યું છે હર્ષભાઈને લઈને, આવો તે પણ સાંભળીએ. માત્ર ને માત્ર એક પોઝિટિવ રાજકારણ, માત્ર પાટણના વિકાસનો પ્રશ્ન હોય, ગુજરાતના લોકોનો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, અમે સતત ઉજાગર કર્યો છે. એટલે મને લાગે છે કે આ વાત એમને સારી લાગી છે અને એમને મારી પ્રશંસા કરીએ છીએ. બીજી બાબત કે માત્ર ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખે પ્રશંસા કરી હોય એવું નથી. અગાઉ પણ વારંવાર અમારા વિધાનસભાના અધ્યક્ષ હોય, એ વખતના ગૃહમંત્રી હોય, એના પહેલાંના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ હોય, આ તમામ લોકોએ પણ જાહેરની અંદર અમારી આ પ્રશંસા કરી છે અને એ આ તમામ લોકો સારી રીતે અમને જાણે છે. એટલે કદાચ એમને આ વાત ગઈકાલે કાર્યક્રમની અંદર કરીએ છીએ અને જગદીશ વિશ્વકર્માજીએ થોડા દિવસ પહેલાં પાટણ માર્કેટયાર્ડની અંદર જે કાર્યક્રમ થયો એની અંદર પણ કરીએ છીએ. કોંગ્રેસ અને ભાજપ જે ક્યારેક આમને સામને હોય, ક્યારેક એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક વખાણની રાજનીતિ પણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે જે પ્રકારે હર્ષભાઈ સંઘવીના વખાણ કર્યા, ત્યારે હર્ષભાઈ ડેપ્યુટી સીએમએ કિરીટ પટેલના વખાણ કર્યા અને કહ્યું કે જે પ્રકારે પાટણમાં વિકાસ થઈ રહ્યો છે તે ચોક્કસપણે કિરીટ પટેલને ગમ્યો છે. એટલે આ તમામ બાબતો અંગે
વાતચીત કરવી છે આના અંગે કહી શકાય કે મુદ્દાઓ પર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપી નેતા શ્રદ્ધા રાજપૂત અને નિકુલ પટેલ નેતા કોંગ્રેસ. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા તો શ્રદ્ધાબેન આપની પાસે આવું છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થતી હોય છે, શબ્દોનો પ્રહાર થતો હોય છે, પરંતુ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કિરીટ પટેલના વખાણ કર્યા, કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે પણ હર્ષભાઈ સંઘવીના વખાણ કર્યા છે. આને આપ કેવી રીતે જુઓ છો? આને આ રીતે જોવામાં આવી શકે છે કે આપણે એક કહેવત છે ને કે કામ બોલે છે. જ્યારે તમે કામ કરો છો અને પ્રજાના જ્યારે વિકાસલક્ષી કામ કરો છો અને પાટણની પ્રજાએ પણ એ વિકાસ જોયો છે અને જ્યારે સરકાર કામ કરતી હોય છે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ હોય છે, સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિ હોય છે, ધારાસભ્યો હોય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હોય છે, પણ જે રાજ્યની સરકાર હોય છે અને કેન્દ્રની સરકાર હોય છે એના જે વડા હોય છે, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ચીફ મિનિસ્ટર છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી છે, ઘણી બધી યોજનાઓ છે જે રાજ્ય અને કેન્દ્ર સરકારની આવે છે અને એનું સંકલન ધારાસભ્યશ્રી પણ કરતા હોય છે. ત્યારે એક વસ્તુ બિલકુલ છે કે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈને ધારાસભ્ય કોઈ પણ પક્ષમાંથી ચૂંટાઈને આવ્યો હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ છે સરખે સરખો બધી જગ્યાએ કર્યો છે. ક્યાંય પણ કોઈ જગ્યાએ ધારાસભ્ય માની લો કે વિપક્ષના કોઈ પદ પરથી ચૂંટાઈને આવ્યા હોય તો ત્યાં ઓછો વિકાસ કરવો એવું કશું નથી. ગ્રાન્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, સ્થાનિક સ્વરાજથી લઈને રોડ રસ્તા વિકાસના કામો સરકારી યોજના આ બધું સારું કર્યું છે. તો ધારાસભ્યશ્રીના વિસ્તારમાં જ્યારે કામ સારા થાય ત્યારે તેમના પ્રજાજનો પણ એમના વખાણ કરે છે કે ભાઈ કિરીટભાઈ તમારે અહીંયા સારું કામ થયું છે. સારું કામ થયું છે તો એ ટીમ વર્કથી થાય, કોઈ ઇન્ડિવિજ્યુઅલથી કોઈ થતું એટલે નથી. શ્રદ્ધાબેન સારું કામ થાય તો વખાણ થાય. નિકુલભાઈ આપનું શું માનવું છે? જે રીતે પાટણનો સર્વાંગી વિકાસ થયો, ભલે કોંગ્રેસના નેતા હોય પરંતુ વિકાસ થયો, તેમને વખાણવામાં આવ્યા, ફોટો પણ શેર થયા. સૌ પ્રથમ તો જે કાર્યક્રમ હતો એ ગુજરાત સરકારનો હતો અને ભારતીય જનતા પાર્ટીનો નહોતો અને અમારા માનનીય ધારાસભ્ય કિરીટભાઈ ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને એમની જવાબદારી છે કે ત્યાંના સ્થાનિકોના જે બી પ્રશ્નો હોય એ સરકારમાં રજૂઆત કરે ને એ રજૂઆત કરતા હોય છે અને અમારા ખૂબ જ આક્રમક નેતા છે. આવા સંજોગોની અંદર એમની સતત રજૂઆત અને એમના દ્વારા કહેલા કામો જ્યારે રજૂઆત થઈના રૂપમાં રૂપાંતરિત થઈ અને પ્રજાની વચ્ચે જ્યારે એ ઊભા થાય છે તો ડેફિનેટલી એમની બી એક જવાબદારી બને છે કે ત્યાં જઈને હાજરી આપે ને સરકારના કોઈ કામ સારા હોય તો એક જનપ્રતિનિધિ તરીકે એમને બિરદાવ્યા છે અને એ જ રેસિપ્રોકલ જો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે અને ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી કરતા હોય તો આવકારદાયક છે. પરંતુ આની અંદર એવો કશે જ એવું નથી કે કોઈ જાતના રાજકારણ છે. આ એક હેલ્ધી રાજકારણની દિશામાં પગલું ગણી શકાય. પરંતુ એટલું જ કહીશ કે પાટણના નાગરિકો માટે આ એક આશીર્વાદ રૂપ છે કે એમના પાસે કિરીટભાઈ જેવા લડાયક ધારાસભ્ય છે જેમની સતત રજૂઆત અને એમના કામગીરીના સબમિશનના લીધે સરકારે આ કામગીરી કરવી પડી છે. નિકુલભાઈ લડાયક ધારાસભ્ય છે, ચોક્કસપણે કિરીટ પટેલ હંમેશા પ્રજાના પ્રશ્નોને લઈને આગળ આવતા હોય છે, પરંતુ અનેક વખત ક્યાંક કોંગ્રેસની સામે જ બળવો પોકાર્યો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલાની જ વાત છે, નિમણૂકને મામલે પણ વિવાદ થયો હતો. ત્યારે હવે જે બોલ બદલાઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે કે ક્યાંક પક્ષ પલટો થઈ શકે? પક્ષ પલટાનો જો પ્રશ્ન હોય તો કિરીટભાઈએ પોતે બી નકારી કાઢ્યો છે અને આંતરિક બાબતોની અંદર જ્યારે બી કોંગ્રેસની વાત કરીએ તો જે તેમને કોઈ પદના માંગણી કર્યા હોય તો એ સર્વાનુમતે નક્કી કરીને જેમને બી આપવામાં આવ્યું છે એ સારી રીતે કામગીરી ચાલી રહ્યા છે. અને તમે ત્યારબાદ બી જુઓ તો વિધાનસભાની અંદર હોય કે વિધાનસભાની બહાર કિરીટભાઈ કોંગ્રેસના પડખે ઊભા છે અને અમને વિશ્વાસ છે કે એરાએ હંમેશા કોંગ્રેસના જોડે રહેવાના છે. કારણ કે આ કોઈ પ્રશ્ન જ નથી બનતો કે પક્ષ પલટાનો અહીંયા. બિલકુલ નિકુલભાઈ, અનેક એવા નેતા હતા જે ફાયર બ્રાન્ડ કહેવાતા હતા, એમણે પણ પક્ષ પલટો કરી લીધો છે. પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે, તેની પર નજર કરીએ. રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ચૂંટણીના જે કાવા દાવા કરવા હોય તે કરજો. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે જંગલેશ્વરનું જંગલ કાઢવાના અને કાઢવાના જ દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણો કરનારા પર ફરશે. કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કે અસામાજિક તત્વોને બચાવવા નીકળ્યા છો. ભાજપની સરકાર તમારો પંજો ક્યારેય નહીં પડવા દે. જીતુ વાઘાણીએ કયા કટાક્ષ કર્યા છે, શું પ્રહારો કર્યા છે, પહેલા તે સાંભળી લઈએ. ત્યારે તમારે ચૂંટણીના કાવા દાવા કરવા હોય કરજો. જંગલેશ્વરનું જંગલ એ કાઢવાના કારણ કે તે કેવી પ્રવૃત્તિઓ થાય છે.
કોને બચાવવા નીકળ્યા છો તમે? કેવા લોકોને બચાવવા નીકળ્યા છો? દાદાનું બુલડોઝર એ રાજ્યમાં અસામાજિક તત્વો હશે જેમને સરકારી દબાણ ખોટા કર્યા છે, જેના ફોજદારી ફરિયાદો પોલીસના ચોપડે હશે, એને જનતાના ભોગે એ સુખચેનથી ન રહી શકે, એમણે સરકારનું જનતાનું પાછું આપવું જ પડશે. એને કોઈને કોઈની વાત આડે છોડીને વાત કરે, ક્યાં સામાન્ય માણસ? તો આ તરફ મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાના કાર્યક્રમમાં જીતુભાઈ સોમાણીએ હુંકાર કર્યો છે. મોરબીમાં જીતુભાઈ સોમાણીએ વ્યાજખોરોને ચેતવણી આપી દીધી છે. દાદાનું બુલડોઝર ગમે ત્યારે ફરી વળશે. કોંગ્રેસ સરકારમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં કર્ફ્યુ લાગતા ફિલ્મી ડાયલોગમાં પણ તેમણે હુંકાર કર્યો છે. ચૂંટણી આવે અને જાય પરંતુ કોંગ્રેસનું હવે નામ નિશાન નહીં રહે તેવું જીતુભાઈએ આ હુંકાર કર્યો છે. ઘણા બધા લોકો કહેતા હતા કે કાંતિલાલ પાછા નહીં આવે, પરંતુ હવે તેઓ પાછા આવી ગયા છે. તેમની સારવાર ચાલતી હતી અને હવે તેઓના આ કાર્યક્રમમાં આજે જીતુભાઈ સોમાણીએ જે નિવેદન આપ્યું છે, શું કહ્યું છે, આવો સાંભળીએ. હું લુખ્ખાઓ અને ગુંડાઓને, વ્યાજખોરોને ચેતવણી આપું છું કે તમે ભો ભીતર થઈ જાજો, નકર તમારી ખેર નથી. આ દાદાનું બુલડોઝર ગમે ત્યારે ફરી વળશે ભાઈ. કોઈ પણ લુખ્ખાઓ ગુંડાઓ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગુજરાતમાં નામ નિશાન મિટાવી દેવામાં આવ્યું છે. મિત્રો, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, ગોધરા હોય, અને અત્યારના આ યુવાનોએ તો એ વસ્તુ સાંભળી નહીં હોય કે ભાઈ કર્ફ્યુ શું. ઘણા બધાએ કર્ફ્યુ નહીં સાંભળ્યો હોય. દોઢ બે મહિના સુધી કર્ફ્યુ રહે આ મોટા શહેરોમાં. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ કર્ફ્યુ જેવું કાંઈ દેખાતું નથી. ગુંડાઓને, લુખ્ખાઓને ભો ભીતર કરી દેવામાં આવ્યા છે. અને ગમે તે લુખ્ખાઓ, ગુંડાઓ જે બાંધકામ કર્યા હોય એના ઉપર દાદાનું ચોક્કસ બુલડોઝર ફરી વળવાનું છે. કોંગ્રેસની સામે ચોક્કસપણે હુંકાર ભર્યો છે, પરંતુ ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો, જૂથવાદ વકર્યો છે. મંત્રી કાંતિભાઈના અભિવાદન સમારોહમાં કેટલાક દિગ્ગજો ગેરહાજર જોવા મળ્યા. જી હા, મોહનભાઈ કુંડારિયા અને દુર્લભજી દેથરિયાની ગેરહાજરીથી ચર્ચાઓ પણ શરૂ થઈ. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા પણ ગેરહાજર રહ્યા. કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયાના જૂથવાદ પર આકરા પ્રહાર કે લાંબી રેસના ઘોડા જ ટકશે, ફુગ્ગા નહીં. કોને કહ્યું આવું કાંતિભાઈ અમૃતિયાએ? કેન્સરના ઓપરેશન બાદ પરત ફરેલા મંત્રી અમૃતિયાનું નિવેદન હવે ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબી ભાજપમાં ખળભળાટ મચ્યો છે. શું કહ્યું અને કોની પર પ્રહાર કર્યા, આવો સાંભળીએ. ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ને ફુગાવો આપણે હવા ભરીને રાખતા હોય. ફુગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય. ફુગામાં હવા ન રહી. ટાયર હોય ને, ટાયર વગણવાના ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણવાના ટાયર વાળા એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં વાંધો ના, એ બધા ફુગાય. જેને જે કરવું એ કરે. કાનાભાઈ, એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે. તમે પણ નજરે જોયું, આજે જોયું નજરે ઉપર તપ હોય માણસની. પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાંક, અને અડી છે વારે ન લાગે. ભાઈ 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે. નિકુલભાઈ, શું લાગી રહ્યું છે? રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી જે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, કહ્યું છે કે ચૂંટણીના જે કાવા દાવા હોય કરી લેજો, જંગલેશ્વરનું જંગલ કાઢવાના છીએ અને સાથે સાથે દાદાનું બુલડોઝર તો ફરશે જ. અસામાજિક તત્વોને બચાવવા નીકળ્યા છો અને ભાજપની સરકાર હવે તમારો પંજો ક્યારેય નહીં પડવા દે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિકુલભાઈ? દાદાનું બુલડોઝર તો અમે અહીંયા વડોદરામાં અગોરા મોલ કરીને છે, જે વિશ્વામિત્રી નદીની અંદર ઉપર નીચે આજુબાજુ બધી જ જગ્યાએ દબાણ કરી લીધું છે.
બરાબર છે, તો બી એને તોડતા નથી. એનો મતલબ કે તમે જોઈ શકો છો ચમરબંધીઓની જે વાત આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ને, ખાલી પોકળ વાતો કરે છે. અત્યારે ખાલી રાજનીતિ અને ચૂંટણીનો માહોલ હોવાથી આવી રીતના કોંગ્રેસ જોડે સાંકળીને વાત કરવાની બંધ કરે. ગુજરાતમાં સમાન રીતે બધાને જો બુલડોઝર ચલાવવું હોય તો અમે એક ઉદાહરણ એમને ખુલ્લી ચેલેન્જ આપું છું અહીંયાથી કે તમે બુલડોઝર ચલાવવું હોય તો અગોરા મોલ ઉપર આવીને ચલાવી દો, ચલો, બરાબર છે. રહી વાત પક્ષ પલટાની, તો વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાઈ ગયા. યોગ્ય ન હતું. અરે મેં એવું કીધું જ નથી, તમે ઊંધી રીતે લો છો. હું તો કહું છું કે ત્યાં અહીંયા બી ચલાવો ને. તમારે દાદાને હું અહીંથી કહું છું અગોરા મોલ ઉપર આવીને બુલડોઝર ચલાવો, અગોરા મોલ ઉપર આવીને બુલડોઝર ચલાવો, એવી વિનંતી છે. બરાબર છે, કારણ કે જે મ્યુનિસિપલ કમિશનર હતા એ સમયમાં જે કલેક્ટર હતા એમણે માપણી કરી. એટલે જંગલેશ્વરમાં જે બધી જગ્યાએ સમાન નિયમ હોવા જોઈએ ને, બુલડોઝર બધે જ ગેરકાયદેસર હોય, એના પર ચાલવું જોઈએ. એટલા માટે તો આપ કહી રહ્યા છો કે જંગલેશ્વરમાં જેમ બુલડોઝર ફર્યું એમ અઘોરા મોલમાં પણ ક્યાંક ફરવું જોઈએ. સાચી વાત ને? હા, તો હું એ જ કહું છું ને કે બધે જ ફરવું જોઈએ. હું એમ કહું છું કે એને કોંગ્રેસ અને ભાજપ જોડે કોરિલેટ કરવાનો કોઈ મતલબ જ નથી. અસામાજિક તત્વો હોય, એમને એવું લાગતું હોય તો એ ત્યાં કરે. એવી રીતના અમે અહીંયા વડોદરા શહેરની વિનંતી કરી રહ્યો છું. હું તમને જાહેર મંચ ઉપરથી શું કે દાદાના બુલડોઝરને કહું છું કે તમે અહીંયા આવીને બી જરા ફેરવો, કારણ કે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, લોકોએ દબાણ કરી લીધા છે. બરાબર છે, અને જો ચમરબંધી હોય તો એને છોડશો નહીં. બિલકુલ બિલકુલ. શ્રદ્ધાબેન પાસેથી જવાબ લઈ લઈએ. શ્રદ્ધાબેન, જે પ્રકારે જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર ફરવું જરૂરી હતું કારણ કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યું હતું, પરંતુ હવે જે નિકુલભાઈ છે કહી રહ્યા છે કે અઘોરા મોલ જે દબાણ કરાવી દેવામાં આવ્યું છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, વડોદરા નગરી જાણે ડૂબી ગઈ હોય તેવું જોવા મળ્યું હતું. શું તેને લઈને મળતિયાઓને ક્યાંક સાંઠગાંઠ છે કે શું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવ્યા? શબ્દો જે વારંવાર ઉચ્ચારવામાં આવે છે, તો આમાં કેમ ક્યાંક કાચું કપાયું એવું લાગી રહ્યું છે? ભાવિકાબેન, કાચું તો ક્યાંય કપાયું નથી, પણ કાચું બિચારા કોંગ્રેસવાળાનું કપાઈ ગયું છે. યુનિફોર્મ સિવિલ કોડ એ પણ જ્યારે વિધાનસભામાંથી પસાર થયું તો કોંગ્રેસના પેટમાં દુખ્યું. તુષ્ટિકરણની રાજનીતિ અને અસામાજિક તત્વોને બચાવવા માટે કોંગ્રેસનો ઘણો મોટો ફાળો રહ્યો છે. અને ખાલી માત્ર કિરીટભાઈ પટેલ નહીં, કોંગ્રેસના માન્ય ધારાસભ્ય શ્રી મારા ભાઈ શ્રી ઇમરાનભાઈ ખેડાવાળાએ પણ વિધાનસભાની અંદર સરકારના કામોના અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કામોના વખાણ કર્યા છે. એટલે અમે જાતિ, ધર્મ, કાસ્ટ નથી જોતા. જ્યાં વિકાસ છે ત્યાં બધાનો વિકાસ કરવામાં આવશે. અને આવું જંગલેશ્વર જેવું કોઈ જંગલ બનાવવાની કોશિશ કરશે, કોઈ દ્વારકાની અંદર અતિક્રમણ કરવાની કોશિશ કરશે, કોઈ અમદાવાદમાં તંડોળા તળાવની અંદર અતિક્રમણ કરવાની કોશિશ કરશે, કોઈ ઘૂસણખોરો આવી જશે, તો એવા અસામાજિક તત્વો અને તુષ્ટિકરણની રાજનીતિ અમે ક્યારેય કરી નથી. અને દાદાનું બુલડોઝર આ બધી જગ્યાએ ફરી જશે, કારણ કે ગુજરાતની શાંતિ અને સલામતી એ અમારે જે છે એજન્ડા બી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચાર છે. અને સરકાર જેની પક્ષની ચૂંટાઈ હોય નિકુલભાઈ, એની જ કહેવાય. સરકાર હોય બધા 6.5 કરોડ ગુજરાતીઓની. અમે ક્યાંય કોઈ ભેદભાવ નથી રાખ્યો કોઈ પણ ધારાસભ્યો કે માન્ય સાંસદોને કોઈ ફંડ આપવામાં, કે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય. એટલે તમારે એવું કહેવાની કોઈ જરૂર નથી કે સરકાર કોની છે. સરકાર ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી છે. અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે ને એની અંદર પણ આ જનતા જનાર્દન તમને મુંહતોડ જે છે ને જવાબ આપવા માટે સરકાર તો સારી કામગીરી કરી રહી છે. આ પ્રકારે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેની પર બુલડોઝર ફેરવીને. શ્રદ્ધાબેન, પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને એમાં આંતરિક વિવાદ આવે, આંતરિક વિખવાદ સામે આવે એ બહુ મોટી વાત કહેવાય. મોરબીમાં જે કાંતિભાઈ અમૃત્યા છે તેમનો કાર્યક્રમ થયો અને દિગ્ગજો હાજર ન રહ્યા, એવું તો શું થયું ત્યાં? હોતું નથી. કોઈને કોઈ પર્સનલ કામ હોય અને કદાચ કોઈની તબિયત હોય કે કોઈને બીજા કોઈ કામમાં હોય, અને અત્યારે નવરાત્રી ચાલતી હતી, સાતમ આઠમનું નૈવેદ્ય, એવા કોઈ કારણો હોઈ શકે છે. કોઈ પણ પ્રકારનો જે જૂથવાદ છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવતું હોતું નથી. ભાવિકાબેન, તમને એક જ વસ્તુ કહી દઉં છું કે અહીંયા દેવ દુર્લભ કાર્યકર્તા છે. કાર્યકર્તાઓનો પરસેવો જ જીત લખે છે અને બૂથની મહેનત જ ઇતિહાસ રચી દે છે. આ કાર્યકર્તાઓની પાર્ટી છે, આ કોઈ પરિવારની પાર્ટી નથી, આ કોઈ સ્પેસિફિક જાતિ ધર્મની પાર્ટી નથી. જે રેસના ઘોડા અલગ હોય ને ફુગ્ગા ફૂટી જશે, આજે કહ્યું એને કેવી રીતે જુઓ છો? તત્વો હોય કે જે લોકો એમને લાગ્યું હોય કે અત્યારે સારવાર કરાવવા માટે ક્યાંક ગયા હોય, તો ઓપોઝિશન પાર્ટીના જે લોકો હોય ને અમુક લોકો એવું કરતા હોય, તો માન્ય ધારાસભ્ય કાર્યક્રમ તો ભાજપનો હતો ને બેન.
નહીં પોતાના દેખો જો ભાવિકાબેન કોઈનો પણ જે વિસ્તાર હોય એ વિસ્તારના એ માન્ય ધારાસભ્ય છે જે સરકારના મંત્રી છે તો પોતાના વિસ્તારની અંદર એમને એક સારવાર પછી એને કમ્પ્લેન મળી હોય કે સાહેબ આ એક વસ્તુ આ કરતો હોય તો જાહેર મંચ ઉપરથી જે સંદેશો આપે ને કે ભાઈ કોઈનું કંઈ નહીં ચાલે, હું અહીંયા સરકારનો પ્રતિનિધિ છું અને તમારું રક્ષણ કરવા માટે બેઠો છું, એ જ કાર્યક્રમની અંદર દાદાના બુલડોઝરની વાત થઈ છે. આ જ વસ્તુ માન્ય જે અમારા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી જે સરકારના પ્રવક્તા છે એમણે અત્યારે રાજકોટમાં કહી છે. તમે જુઓ ઓવરઓલ રેફરન્ડમ તમે જુઓ તો સૌનો જે વાત છે મૂકવાનો અહીંયા મારો હોય કે સરકાર તરફથી હોય કે પક્ષ તરફથી હોય છે, વસ્તુ એક જ છે કે અમે વિચારધારાને વરેલી પાર્ટી છીએ. વિકાસ અમારો સૌના માટે છે, એના માટે ઇમરાન ખેડાવાલા જેવા ધારાસભ્યશ્રી પણ વખાણ કરી ચૂક્યા છે. ન માત્ર ખાલી કિરીટ પટેલ અને દાદાનું બુલડોઝર જ્યાં અતિક્રમણ હશે અને અસામાજિક તત્વો હશે ત્યાં ફરશે ને ફરશે. કોંગ્રેસને જેટલું પેટમાં દુખવું હોય એ દુખી શકે. જી બિલકુલ. નિકુલભાઈ, મને સવાલ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે શબ્દોનો પ્રહાર કરવામાં આવી રહ્યો છે, લાંબી રેસના ઘોડા જ ટકશે, ફુગાઓ ફૂટી જશે, પંજાને આવા નહીં રહી, આવા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, શું આવા નિવેદનો શસ્ત્ર પ્રહારો જે છે શબ્દોના તે મતદારોનું ધ્યાન ખેંચવા માટે આ યુઝ થઈ રહ્યા છે કે શું છે? મતદારોને ભટકાવવાનો આ એક પ્લાન છે? ભારતીય જનતા પાર્ટી તમે જુઓ તો હંમેશા શું કહેવાય જે રીતની વાતો કરે છે એનાથી એમને એક પ્રકારનો એવો એ છે કે મતદારોને એરાએ દોરી રહ્યા છે, પરંતુ મતદારો ગુજરાતના ખૂબ જ સારા છે અને સક્ષમ છે ને એમને દરેક પરિસ્થિતિનું જ્ઞાન છે. અને ખાસ કરીને હું એવું કહેવા માંગીશ કે એ પર્ટિક્યુલર પ્રોગ્રામ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો હતો તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિચારવાનું કે કોને ઉદ્દેશીને કહી રહ્યા હતા. બાકી કોંગ્રેસ પોતાના કાર્યમાં ખૂબ સ્પષ્ટ છે અને એના ઉદાહરણ ભાગરૂપે જે રિવર્સ પ્રવાહ ચાલુ થયો છે વડોદરાની અંદર તમે જોઈ શકો છો કે બે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર હતા એ કોંગ્રેસમાં જોડાયા, એક એક્સ MLA હતા, એમના પુત્ર બી પુત્રી બી કોંગ્રેસમાં જોડાયા છે. એટલે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે અને આવનારા દિવસોમાં અમે અમારું કામગીરી કરીશું. અમે પ્રજાને શું આપીશું દરેક જગ્યાએ શું કહેવાય નગરપાલિકા, ગ્રામ પંચાયત કે મહાનગરપાલિકાઓમાં, અને અમે એ બધું એજન્ડા સાથે જઈશું. ભારતીય જનતા પાર્ટી શું કરે છે એની જોડે અમારે કોઈ લેવા દેવા નથી. શું કે દાદાના બુલડોઝરની ફક્ત જો વાત કરું તો મારી ભારતીય જનતા પાર્ટીના જે બેઠા છે એમને વિનંતી છે કે અહીંયા અગોરામાં છે ને બધું દબાણ જ કરેલું છે. તમે જરા આવીને એકવાર દાદાને કહો કે અહીંયા બુલડોઝર. કોંગ્રેસ પાર્ટી મજબૂત બની રહી છે એટલે કોઈ નેતા, શ્રદ્ધાબેન એક મિનિટ, કોઈ પાર્ટીના બીજી પાર્ટીમાંથી કોઈ કોંગ્રેસમાં જોડાશે તો જ કોંગ્રેસ મજબૂત થશે. આવું છું આપની પાસે, પરંતુ ખેડામાં પણ રાજકારણ ગરમાયું છે, તેના પર વાત કરી લઈએ. ધારાસભ્ય પંકજ દેસાઈએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. દીપિકા, રસ્તામાં ખાડો પડે તો પણ કેટલાક પંકજ દેસાઈનું નામ ચડાવી દે છે. બિલકુલ, એટલે કે ગામમાં કંઈ પણ બને એટલે મારું નામ સીધું જોડી દેવાય છે તેવું પંકજ દેસાઈએ જણાવ્યું છે. પરંતુ ખાડો રિપેર કરવાનું કામ એન્જિનિયરોનું છે તેવું પણ તેમણે કહ્યું છે. અમારું કામ તો સૂચના આપવાનું છે. એટલે શ્રદ્ધાબેન, અહીંયા કંઈ પણ થાય, નામ જે છે તે આ સાથે જ આપણે પહેલા એ સાંભળી લઈએ કે પંકજ દેસાઈએ શું કહ્યું. અત્યાર સુધી કોઈ ખાડો બતાવે ફોટો પાડીને અને કઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધું જોડી જ દેવાનું. પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો. બિલકુલ. તો દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી છે તે કોંગ્રેસમાં જોડાયા છે. નીલમ શ્રીવાસ્તવના પતિ પણ કોંગ્રેસમાં જોડાયા. ભાજપના પૂર્વ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ. અમિતભાઈ ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. એટલે એમણે શું કહ્યું છે પહેલા એમની પ્રતિક્રિયા સાંભળી લઈએ. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થઈ અને પારદર્શક વહીવટ વાળું સ્થાનિક સ્વરાજમાં શાસન આવે. અત્યારે જે કમિશન, કમલમ અને કૌભાંડની જે સત્તાઓ ચાલે છે એમાંથી મુક્તિ મળે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાની જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, પ્રજા જે હેરાન પરેશાન થઈ રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક આગેવાનો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરો અને વિસ્તારોમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
અમિતભાઈએ જે નિવેદન આપ્યું કે લોકો હવે ત્રસ્ત થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસનું શાસન હવે ગુજરાતમાં લોકો જોવા માંગે છે અને વડોદરાના લોકો પણ હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, શું કહેશો તમે? પૂછવા બદલ અને આપના માધ્યમથી હું ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાને બતાવવા માંગુ છું કે તમે જરા પહેલાંનો જે ઇતિહાસ છે તમારો જોઈ લો. જોર દેવાની જરૂર નથી. સ્થાનિક સ્વરાજ આવી ગયું છે. લાસ્ટ સ્થાનિક સ્વરાજનું રિઝલ્ટ છે તમે જોઈ લો. 8 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવામાં આવે છે. 483 સીટો. નગરપાલિકા જે ગઈ વખતે 81 હતી એમાંથી 75 નગરપાલિકા છે એ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. 2085 સીટો. જિલ્લા પંચાયતો 31 ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજમાં જીતી છે. 800થી વધારે સીટો. એ પ્રમાણે તાલુકા પંચાયતો 230 તાલુકા પંચાયતોમાંથી 196 તાલુકા પંચાયત. આમ જોવા જાવ તો સ્થાનિક સ્વરાજની 8474 સીટોમાંથી 6236 સીટો પર ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને મોઢા ઉપર ઊંધા છતાં પાડી દીધા છે. અમિતભાઈ, તમે અત્યારે સ્થાનિક સ્વરાજમાં શું કરવાના છો એ કરો. અમુક લોકો જેમણે ભારતીય જનતા પાર્ટીથી અમુક 1 કે 2% લોકો હોય કે 2-3% લોકો જેમને પોતાનો એક પર્સનલ એજન્ડા સાધવાનો હોય, કારણ કે આ પાર્ટી મેં કીધું ને કોઈ પરિવારની નથી, કોઈ જાતિની કાસ્ટની નથી, કાર્યકર્તાઓની પાર્ટી છે. જ્યાં સુધી પાર્ટી તમને બધા પદો આપે છે ત્યાં સુધી તમને પાર્ટી સારી રાખે ને પછી તમે પાર્ટી પર દબાણ લાગવાનું કરો તો અમારી પાસે નેતા છે, નેતૃત્વ છે. અમારા નેતા તમારા જેવા નથી કે કાર્યકર્તાઓ જતા રહે કે આમ જતા રહે, એવું નથી. તમારી પાસે કાર્યકર્તાઓ નથી, નેતાઓ નથી. અમારી પાસે મજબૂત નેતૃત્વ છે, મજબૂત વિચારધારા છે, વિકાસનો એજન્ડા છે અને અમારું કામ બોલે છે અને જનતા જનાર્દનના આશીર્વાદ છે. આ મુદ્દા પર વાત નિકુલભાઈ પાસેથી જવાબ લઈએ. નિકુલભાઈ, કામ બોલે છે, શ્રદ્ધાબેન કહી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ દબંગ નેતા ભાજપના અને એમની પુત્રી કોંગ્રેસમાં જોડાઈ ત્યારે કોંગ્રેસ આપે કહ્યું કે કોંગ્રેસ મજબૂત બની રહી છે, પરંતુ કોંગ્રેસમાંથી ફાયર બ્રાન્ડ કહેવાતા નેતા કોંગ્રેસ છોડીને બીજેપીમાં જતા રહ્યા, એટલે હવે જરૂર પડી રહી છે કે કેટલાક નેતાઓ જોડાશે તો કોંગ્રેસ મજબૂત બનશે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાય તો એમાં એવો શબ્દનો ઉપયોગ કરતા કે એ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખુશ છે. તો હવે આજે જ્યારે રિવર્સ ટ્રેન્ડ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો કશો ને કશે એમને કોઈ જાતના તકલીફ હશે પક્ષ જોડે, એના ભાગરૂપે એ લોકો આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અને જ્યારે કોંગ્રેસ એક પરિવાર છે, ખૂબ મોટો પરિવાર છે, એની અંદર જ્યારે અમે આવે છે તો એને આવકારદાય છે અને એનાથી ડેફિનેટલી પરિવારમાં સભ્યોનો સંખ્યાબળ વધે તો એનાથી તાકાત અને શક્તિ બેવ વધશે. આવનારી જે બી ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની, અમિત ચાવડાજીએ જે કીધું એ ખૂબ સ્પષ્ટ અને ચોખ્ખું કીધું છે અને એ પ્રમાણે જ થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ રાહ જોવાની છે કે આવનારા દિવસોમાં એમની શું પરિસ્થિતિ થવાની છે. નિકુલભાઈ, પરંતુ જે પ્રકારે આપ કહી રહ્યા છો કે સંખ્યાબળ મજબૂત થશે, ચોક્કસપણે માનીએ છીએ, પરંતુ કાર્યકર્તા હોય તેના થકી પાર્ટી મજબૂત બનતી હોય, કોઈ ફાયર બ્રાન્ડ નેતા હોય તેની પુત્રી જો કોંગ્રેસમાં જોડાય તો એ કેવી રીતે મજબૂત થાય? મારે એ સમજવું છે આપની પાસેથી. રાહુલ ગાંધીજીએ સંસદની અંદર કીધું છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવવાનું છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કોંગ્રેસમાં જોડાય ને તો એક ક્વેશ્ચન માર્ક બનતો હતો. ઇતિહાસ લોકો કે થાય જ નહીં, પરંતુ આજે એ પરિવર્તન શરૂ થઈ ગયો છે. સંગઠન સૃજન અભિયાન તહત તમે જુઓ કે જે રીતના સમગ્ર ગુજરાતની અંદર તાલુકા, જિલ્લા, શહેરોની અંદર જે સંગઠનને મજબૂત કરવાની કામગીરી ચાલી રહી છે એના ભાગરૂપે આ વડોદરાની જે શરૂઆત છે એ દર્શાવે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે પોતાની જાતને 24/7/365 એવું કહે છે કે અમે પ્રજાની વચ્ચે જે ભ્રષ્ટાચાર થવા નથી દેતા, પરંતુ જે આ લોકો છે એ બધી જ વસ્તુથી ત્રસ્ત થઈ અને આજે કોંગ્રેસનો જ્યારે પરિવારમાં આવ્યા છે તો અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ પ્રવાહ વધુને વધુ વેગ બનશે અને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં, અમિત ચાવડાજીના નેતૃત્વમાં ભાજપમાં જાય ત્યારે કહેવાતું હતું કે સત્તાની લાલચમાં ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, હવે પરિવર્તનની દિશામાં ક્યાંક આગળ વધતા હોય કોંગ્રેસમાં જોડાય તો તેવું કહેવાય છે. શ્રદ્ધાબેન, આપની પાસે આવવા માંગીશ. નિકુલભાઈ તો કહી રહ્યા છે કે આ પરિવર્તન છે, શું ખરેખર પરિવર્તન છે કે પછી ક્યાંક પદ નહોતું મળ્યું, માન નહોતું મળ્યું એટલે પછી દબંગ નેતાની પુત્રી છે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા? એવું છે દીપિકાબેન, ભાવિકાબેન, કે શેખ ચિલ્લીની જેમ સ્વપ્ન જોવાનો અધિકાર જેમ રાહુલ ગાંધીજીને છે ને એમ આખી ગુજરાત કોંગ્રેસને છે. શેખ ચિલ્લીના ખ્યાલોમાં રહેશે
એક કે બે તમારે ત્યાં જોડાયા, એની જગ્યાએ સ્થાનિક સ્વરાજનું તમારું રોડ મેપ શું? મેં તમને આંકડાકીય બધી જ માહિતી ગઈ વખતનો રિપોર્ટ કાર્ડ આપી દીધો કે કેટલી સીટો અમે જીત્યા છે, અને દરેક સીટો ઉપર જ્યારે વિકાસનું કામ થયું છે ત્યારે માન્ય 2 ધારાસભ્યો જો એમના જ પક્ષના છે. એકને તો તમે ધાર્મિક તુષ્ટિકરણની રાજનીતિની વાત કરો છો તો ઇમરાન ખેડાવાલા તો એ ધર્મમાંથી આવે છે કે જેમણે સરકારના વખાણ કર્યા છે. એ તમે વિચાર કરો કે બધો જ રિપોર્ટ કાર્ડ બધું જ ટ્રાન્સપરન્સીથી છે એ લોકોની સામે છે. અને આવા એક કે બે લોકો જ્યારે કોઈ પાર્ટીમાં હોય અને એમને દરેક વખતે દરેક કાર્યકર્તા, એક બૂથનો કાર્યકર્તા પણ અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. એટલે આ કાર્યકર્તાઓની પાર્ટી છે. કોઈ જો વ્યક્તિ દબાણ કરવા ઈચ્છે એ અપક્ષ તરીકે ઊભા રહ્યા હતા ને, વડોદરાની જનતા જનાર્દને જવાબ આપી દીધો ને. આખી ટીમ વર્ક સરકારનું જે આખી ભારતીય જનતા પાર્ટીનું જે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આખી ટીમ વર્કનું કામ બોલે છે. વ્યક્તિ હંમેશા મહત્વનો હોય છે, વ્યક્તિ વિશેષ પણ હોય છે, પરંતુ એની સાથે પાર્ટી, વિચારધારા, ટીમ વર્ક, નેતા, નેતૃત્વ હોય છે. અને એમની પાસે જે કાર્યકર્તાઓ જ નથી, નિકુલભાઈની પાર્ટી પાસે કાર્યકર્તાઓ વગરની તો કોંગ્રેસ છે. હવે આ રીતે એક બે લઈને એવું કે અમે લોકો મજબૂત થઈ ગઈ છે, તો તમને તમારી વિચારધારા, તમારા નેતાઓ, તમારા નેતૃત્વ પર ભરોસો નથી. તમે રાહુલ ગાંધીની જેમ, એ તો શેખ ચિલ્લીની જેમ સપનાઓ રોજ જોતા જ હોય છે. 2027માં હું ડંકાની ચોટ પર કહી દઉં છું કે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસના પંજો તો છે જ નહીં, હજુ મોટો સફાયો થઈ જશે. નિકુલભાઈ, છેલ્લી કમેન્ટ આપની પાસેથી લેવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી કેટલી તૈયાર, કે પછી આ નેતાઓ આ પ્રકારે બીજી પાર્ટીમાંથી આવશે એની જ રાહ જોઈ રહ્યા છો? નિકુલભાઈ, બીજો એક સવાલ મને એ પણ છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે નીતિન પટેલ, તેમણે એવું નિવેદન આપ્યું કે મારો એટલે સારો, એવું હવે નહીં રાખવામાં આવે જ્યારે ટિકિટની વહેંચણી થશે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીના 2 જ સીટ હતા, એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થઈને સરકાર સુધીના આવ્યા. એટલે રિવર્સલ ટ્રેન્ડ કોને કહેવાય એ કદાચ મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને ખબર નથી, અને પોલિટિકલ સેન્સ નથી. એટલે કદાચ એમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ શું કહેવાય કે મજબૂત નથી થઈ રહી. પરંતુ હું એટલું જ કહીશ કે નીતિનભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ ભારતીય જનતા પાર્ટીમાં લાગુ પડી ગયું છે. એટલે હવે લોકો જીત્યા પછી એનો મતલબ શું છે? તમે એક તો તમારા કરતા બી રાજનીતિમાં સિનિયર છું, મારે બોલવું નથી, અને મેં તમારું ક્યાંય તમને તમારે જે વિચારવું હોય, મારે જે મારો અભિપ્રાય છે મેં આપ્યો છે, મારો અભિપ્રાય આપ્યો છે, મેં તમારે જે માનવું હોય માનો, બરાબર છે. કારણ કે હા, તમે મારો અભિપ્રાય તમને ના મારો અભિપ્રાય તમને ના ગમ્યો હોય તો એ તમારો પોતાનો અંગત વિચાર છે, બરાબર છે. રાહુલ ગાંધીજીને બધાની માનસિકતા છે, સન્માનનો નહીં, તમારો અંગત વિચાર હોઈ શકે છે, પરંતુ તમે જો કોંગ્રેસ માટે કેટલું ખરાબ બોલ્યા છો એના માટે પહેલા તમે માફી માંગો. કોંગ્રેસ માટે રાહુલ ગાંધી માટે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા અને અહીંયા પણ એ જ રાજનીતિ શરૂ થઈ ગઈ. શ્રદ્ધાબેન, નિકુલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચર્ચાઓ શરૂ થતી હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ થતી હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે હવે એ ચર્ચાઓ શરૂ થઈ છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ક્યાંક વાણી વિલાસ પણ થતો હોય છે અને આ શબ્દોનો પ્રહાર થઈ રહ્યો છે શસ્ત્ર તરીકે. આગામી સમયમાં અનેક આવા નિવેદનો પણ સામે આવશે, પરંતુ કોઈ પોતાની ગરિમા ન ભૂલી જાય. આ રાજનીતિ છે, પરંતુ કોઈ નીચલા સ્તરે ન પહોંચી જાય તે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. અમને આપશો રજા. નમસ્કાર.